दोस्तों घणी फेर एवं बनतुं होय छे के तमारा मोबाइल में इंटरनेट होवा छतां पण तमारो जे यूट्यूब छे के बीजू गमे ते तमे नेट चालू करो तो तमारुं नेट नथी चालतुं। तो हूँ अहीं तमने थोड़ाक एवा सीक्रेट सेटिंग बतावीश जेमनी मददथी तमे आसानीथी जो तमारा मोबाइल में इंटरनेट न चालतुं होय नेट होवा छतां पण तो आ सेटिंग तमारे जरूरथी करी देवाना छे। कया सेटिंग कहूं छुं क्या करवाना छे ते तमारे ध्यानथी जोवानुं छे। जी हाँ दोस्तों, तो ते पहेला तमारे एक नानुं एवुं काम करवानुं छे। तो आवा ज विडियो गुजराती में जोवा माटे अत्यारे ज अमारा विडियोने लाइक जरूर करी दो जे साव फ्री में छे। साथे ज आवा ज इंटरेस्टिंग विडियो गुजराती में जोवा माटे अमारी चेनल ने सब्सक्राइब कर दियो, बाजू में बेल आइकन पर क्लिक करी ऑल नोटिफिकेशन क्लिक कर दियो कांईक आ रीते। जी हाँ दोस्तों, तमने आ विडियो केवो लाग्यो अमने कमेंट बॉक्स में कमेंट करीने जरूर बतावजो। तो चलो हूँ तमने अमुक जे सेटिंग बतावुं ते तमारा मोबाइल में जरूरथी करी देवाना छे। अगर तमारा मोबाइल में नेट छे तेम छतां पण जो तमारा मोबाइल में नेट न चालतुं होय तो तमारे आ सेटिंग करवाना छे। दोस्तों बधाना मोबाइल में अलग अलग सेटिंग होई शके छे पण कुल मिलावीने एक सेटिंग में तमे जाशो। जेम के अहीं मोबाइल डेटा छे तेना उपर तमे क्लिक करशो तो अहीं मोबाइल डेटा सेटिंग छे तेमां तमे जई शको छो। तो तमने आ रीतनुं सेटिंग जोवा मळी जशे। अगर तमारे तेमां पण न जवुं होय ने तमारे बहार निकळवुं होय सेटिंग में तमे क्लिक करशो तो अहीं तमने सिम कार्ड एंड मोबाइल नेटवर्क नामनुं सेटिंग आवशे, तमारे तेना पर क्लिक करी देवानुं छे। तेना पर क्लिक कर्या पछी અહીંથી તમારે આવું જોવા મળી જશે જે બંને સેટિંગ એક જ સરખા ઓપન થશે। હવે જે તમારા મોબાઈલમાં જેટલા સિમ કાર્ડ છે એટલે કે જે સિમ કાર્ડમાં તમારું નેટ ચાલે છે અને તે એમાં તમારે સેટિંગ કરવાનું છે। જે સિમ કાર્ડમાં તમારું મોબાઈલનું નેટ હોવા છતાં પણ નથી ચાલતું તે સિમ કાર્ડ તમારે સિલેક્ટ કરવાનું છે। તો અહીં હું અહીં પહેલા નંબરનું જે સિમ કાર્ડ છે તે સિલેક્ટ કરું છું અને ત્યાર પછી તમને કંઈક આ રીતનું જોવા મળી જશે। તો અહીંથી સૌથી પહેલું જે સેટિંગ છે તે તમે અહીં જોઈ શકો છો ઇનેબલ સિમ કાર્ડ, એટલે કે સૌથી પહેલાં તમારે આ સિમ કાર્ડ ઇનેબલ હશે તો તમારે તેને બંધ કરી દેવાનું છે। થોડીક સેકન્ડ રાહ જોવાની છે। અહીંથી તમારું જે સિમ કાર્ડ છે તે ઓલરેડી બંધ થઈ જશે। હવે બંધ થઈ ગયા પછી તમારે થોડીક સેકન્ડ પછી તમારે ફરીથી તેને ઇનેબલ કરી દેવાનું છે। ઇનેબલ થઈ ગયા પછી કંઈક આ રીતનું જોવા મળી જશે। તમે જોઈ શકો છો પહેલા સિમ કાર્ડમાં નેટવર્ક નથી, હવે આવી ગયું છે। હવે આ તમારું સિમ કાર્ડ પાછું ચાલુ થઈ ગયું છે। ત્યાર પછીનું બીજું જે સેટિંગ આવે છે તે છે તમારા પરફોર્મન્સ નેટવર્ક ટાઈપ। ઘણી ફેર એવું બનતું હોય છે કે તમારે અહીંથી 4G હોય છે ને તમારા એરિયામાં 4G 5G હોતું નથી, તો તમારે અહીં 5G હોય છે અથવા 5G 4G 3G એવી રીતે લખેલું હોય તો તમારે તે સિલેક્ટ કરી દેવાનું છે। ઘણી ફેર એવું બનતું હોય છે કે જૂના મોબાઈલ હોય એમાં 2G લખેલું હોય તો 2G સિલેક્ટ થઈ ગયું હોય ક્યારેક ભૂલથી તો તમારે 5G ઉપર જ ક્લિક કરી દેવાનું છે, એટલે કે તમારું જે પણ નેટવર્ક હશે તે ઓટોમેટિકલી નેટવર્ક કેપ્ચર કરી લેશે। હવે ત્યાર પછીનું નેક્સ્ટ સેટિંગ ત્રીજા નંબરનું જે આવે છે તે છે एक्सेस पॉइंट नेम यानी APN નું તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તો તમારે एक्सेस पॉइंट पर नेम पर क्लिक કરવાનું છે। અહીં તમારે જીઓનું હશે તો સિમ કાર્ડ તો જીઓ 4G જીઓ નેટ લખેલું હશે તો તમારે શું કરવાનું છે અહીંથી તમારે 3 ડોટ છે તેના પર ક્લિક કરવાની છે અને રીસેટ ટુ ડિફોલ્ટ પર ક્લિક કરી દેવાની છે, એટલે તમારું જે APN સેટિંગ છે તે ઓટોમેટિક રીસેટ થઈ જશે। હવે દોસ્તો ત્યાર પછીનું નેક્સ્ટ સેટિંગ છે તમે અહીં જોઈ શકો છો જે અહીં નેટની સ્પીડ છે તે બતાવતા નથી। તો હવે તમારે શું કરવાનું છે બેક નીકળવાનું છે। બેક નીકળ્યા પછી તમારે અહીં નીચે સ્ક્રોલ કરવાનું છે તો અહીં તમને નોટિફિકેશન એન્ડ સ્ટેટસ બાર તમને જોવા મળી જશે। તમારે તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીં સ્ટેટસ બાર છે તેના પર ક્લિક કરવાનું છે અને અહીં તમને જોવા મળશે શો રિયલ ટાઈમ નેટવર્ક સ્પીડ, તો તમારે આને ઇનેબલ કરી દેવાની છે, એટલે અહીંથી તમારે જે નેટવર્કની સ્પીડ હશે તે તમને અહીં જોવા મળી જશે। તમે જોઈ શકો છો કાંઈક આ રીતની જે પણ તમારી નેટવર્કની સ્પીડ હોય કે BPSમાં તમને ઓલરેડી જોવા મળી જશે। જો તમે આ બંધ કરી દેશો તો તમને અહીં જોવા નહીં મળે, જો તમે આ ચાલુ કરશો તો તમને અહીંથી જોવા મળી જશે। એવી જ રીતે અહીંથી બેટરી સ્ટાઇલની પણ છે તો તમે અહીંથી તે પણ કરી શકો છો। તો દોસ્તો આવી રીતે કરી રહ્યા પછી તમારે એકવાર તમારા મોબાઈલને સ્વિચ ઓફ યાની રિસ્ટાર્ટ પણ કરી શકો છો। રિસ્ટાર્ટ કર્યા પછી તમારું સેટિંગ કમ્પ્લીટ થઈ જશે। હવે જો તમારા મોબાઈલમાં નેટ ન આવતું હોય એટલે નેટ રિચાર્જ કરાવેલું હોય નેટ ન આવતું હોય તો હવેથી તમારું ઇન્ટરનેટ ચાલુ થઈ જશે। તો દોસ્તો આ ટ્રીક તમને કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર બતાવજો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમારા મિત્રોને શેર કરતા રહ્યો જેથી તેને પણ ખબર પડે કે તમારા મોબાઈલમાં નેટ હોવા છતાં પણ ઇન્ટરનેટ ન ચાલતું હોય તો તમે આવા સેટિંગ કરી શકો છો। ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે। જય હિન્દ, જય ભારત।